એને લઈ જાય અને છોકરો જતો રહે, આજ સુધી જામીન નથી મળ્યા. જવાબદાર કોણ? ખરેખર તથ્ય કોનો ગુનો ભોગવે છે છોકરો? એ એના ઉછેરનો ગુનો ભોગવે છે. પહેલી વખત એને જ્યારે ગાડી ઠોકી અને દિવાલ પાડી નાખી ત્યારે એના પિતાએ ચાવી લઈ લેવાની હતી અને એને એમ કહેવાનું હતું કે બેટા પહેલા જાત ઉપર સંયમ કેળવ, ગાડી ચલાવતા શીખ, પછી તને ગાડી મળશે. એને બદલે જ્યારે એને દિવાલ પાડી નાખી ત્યારે એના પિતાએ ત્યાં જઈને દાદાગીરી કરી. એને સમજણ પડી ગઈ કે આપણી પાછળ પ્રોટેક્શન છે. આઈ કેન ડુ એનીથિંગ આઈ વોન્ટ. એન્ડ 9 children lost their lives. Who is responsible? Only the person who's committed this accident? No. The people who were wrong in his upbringing. આજકાલ કેટલા બધા છોકરાઓને હું સબસ્ટન્સ લેતા જોઉં છું. માતા પિતા, મોટા મોટા બિલ્ડર્સ આવે ફરિયાદ લઈને, પોર્ન જુએ છે છોકરાઓ. હવે એ પોર્ન સાથે જોડાયેલા બીજા પણ પ્રશ્નો છે, એમાંથી બ્લેકમેલિંગ શરૂ થાય છે, ફોન સેક્સ, એટલા બધા સવાલો છે આ નવી ટેકનોલોજી સાથે જોડાયેલા કે તમે જો એની સાથે વાત નહીં કરો ને તો તમારું બાળક મનમાં મૂંઝાશે, ક્યાંક ફસાશે. પ્લીઝ એને કહો કે તું કંઈ પણ ભૂલ કરે સૌથી પહેલા મારી પાસે આવજે, હું તારી વાત સાંભળીશ, તારી મદદ કરીશ. અને એને વિશ્વાસ આપો કે ગમે તેટલી મોટી ભૂલ કરે તમે એને જજ નહીં કરો. એક છોકરો 14-15 વર્ષનો, એના ફોનમાંથી 4 મેસેજીસ એની ક્લાસની છોકરીના પકડાય, એમાં મા બાપ તો જાણે CIDના ઇન્સ્પેક્ટર હોય એવી રીતે વર્તે. બોલ ક્યારે કર્યા મેસેજ, બોલ કે આ ઉંમર છે, તમે નથી 14 વર્ષની ઉંમરે કોઈને ચિઠ્ઠી લખી યાર, પહોંચાડી નહીં તો તમારો પ્રોબ્લેમ છે. એની પાસે સેલ ફોન છે, એને વળી કરી દીધો મેસેજ. યાર, ટોક ટુ યોર ચાઇલ્ડ. તમારી દીકરીના પર્સમાંથી, દફતરમાંથી તમને કંઈ એવું મળે છે જેની સાથે તમે કન્વિન્સ્ડ નથી તો એને બેસાડો, એની સાથે વાત કરો, એને સમજાવો કે તમે કેમ કન્વિન્સ્ડ નથી. તારા પપ્પાએ તો કોઈ દિવસ પાન મસાલા બી નથી ખાધા, તારી પર્સમાંથી સિગરેટ મળે. પહેલું તમારી દીકરી કહેશે મારી નથી, મારી ફ્રેન્ડની છે, એને મને મૂકવા આપી હતી, લાવ તારી ફ્રેન્ડનો નંબર, હું એને ફોન કરું, એના મા બાપને કહું. ના, તાયફો ન કરો. આ વાતને બહુ જ વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવાનો પ્રયત્ન કરો. કંઈ વાંધો નહીં, તારી પણ હોય તો હું તારી સાથે વાત કરવા માંગુ છું. એને લઈ જાઓ કેન્સર હોસ્પિટલ, વિઝિટ કરાવો, એને કહો કે આ થશે, એ પછી તું તારો નિર્ણય કર. 18 અધ્યાય કહી દીધા પછી જ્યારે અર્જુન એમ કહે છે કે કરીશ્ય વચનમ તવ, તમે કહેશો એમ કરીશ, ત્યારે કૃષ્ણ એમ કહે છે કે યથેચ્છસી તથા કરું, હવે તને જેમ યોગ્ય લાગે એમ કર. તમે કશું કંટ્રોલ નથી કરી શકતા, એ વાતને સ્વીકારશો ને તો સૌથી વધુ કંટ્રોલ તમે કરી શકશો. પ્રોબ્લેમ એ છે કે આપણે કંટ્રોલ ફ્રીક થઈ ગયા છે, બધું આપણા હાથમાં, આપણા રિમોટમાં. અને આ નાનકડા રિમોટે આપણને એ શીખવી દીધું છે કે પટપટ બદલી શકાય, તો છોકરા પટપટ નહીં બદલાય. આપણે બધાએ પરિસ્થિતિને સમજીને, એમાં ઉતરીને, વાતની છણાવટ કરીને પરિસ્થિતિને સમજીને બદલવાનો પ્રયત્ન કરવો પડશે. કંટ્રોલ નહીં થઈ શકે. બીજી એક બહુ જ મહત્વની વાત જે મારે તમારા બધા સાથે ડિસ્કસ કરવી છે એ છે કે છોકરાઓ લગ્ન કરવાની ના પાડે છે. મોટા ભાગના માતા પિતા ફરિયાદ કરે છે કે લગ્ન કરવાની ના પાડે છે. બોલો, એને પરણવું જ નથી. હું એવું માનું છું કે જ્યાં સુધી એ માનસિક રીતે કોઈની સાથે જીવવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી એના પર જબરજસ્તી કરીને એને પરણાવવાનો કોઈ મતલબ નથી. હવે છોકરીઓ કરિયર ઓરિએન્ટેડ છે, એમને લાગે છે કે હું મારું ઘર ખરીદીને પરણીશ, હું મારી ગાડી ખરીદીને પરણીશ, હું આટલા પૈસા મારી બેંકમાં નહીં હોય તો નહીં પરણું. કંઈ વાંધો નહીં, પરણ્યા વગર કોઈ મરી ગયું એવું આ મેં જાણ્યું નથી, પણ ન પરણવું એ કોઈ રોગ નથી. એને જેમ કમ્ફર્ટ હોય એમ જીવવાનો એટલા માટે પ્રયાસ કરવા દો, કારણ કે આપણે બધા એવું માનીએ છીએ કે યોગ્ય ઉંમરે પરણી જવું જોઈએ. હવે આ યોગ્ય ઉંમર કઈ છે એ કોણ નિર્ણય કરશે? એ માતા પિતા જે 16, 17, 18ની ઉંમરે પરણ્યા હતા, એ માતા પિતા જે 25ની ઉંમરે પરણ્યા હતા, કે એ સંતાન જે અત્યારે 30નું છે ને એમ કહે છે કે મને મારી જિંદગીમાં સેટલ થવું છે. દરેક પાસે પોતપોતાના જુદા પ્રશ્નો છે. અમે તો નાની ઉંમરે પરણ્યા એટલે 2 જણા એકબીજાને સમજતા હતા, પણ ના, તમારા પત્ની પાસે ઘરે જવાની, પાછા જવાની કોઈ જગ્યા જ નહોતી. તમે એને પૂછો હૃદય પર હાથ મૂકીને કે જો તમને એ તક મળી હોત તો તમે ગયા હોત? અને જો એ પ્રામાણિકપણે સાચું બોલે તો કદાચ જવાબો તમને આઘાત આપે એવા હોય.
75 વર્ષના માજીને પણ મેં એવું કહેતા સાંભળ્યા છે કે મને તો બહુ માગા આવતા હતા પણ મારા પપ્પાએ આની જોડે નાખી. એટલે એ કોઈ પ્રશ્ન નથી જીવનનો. એને હજી એ વાતનો અફસોસ છે લગ્નના 60-70 વર્ષ પછી, 60 વર્ષ પછી, કે ઓ મને આની સાથે પરણાવી, હું સુખી નથી. તો યુ રિયલી વોન્ટ યોર ચાઇલ્ડ ટુ ફીલ ધેટ? યુ રિયલી વોન્ટ યોર ચાઇલ્ડ ટુ ગો થ્રુ ધેટ ફિલિંગ કે અરે યાર મેં ઉતાવળ કરી નાખી લગ્નમાં અને હું સુખી નથી? મોટા ભાગના માતા પિતા એવું માને છે કે પરણવાની યોગ્ય ઉંમર વીતી જશે. અને મારા તો એક અંકલ છે, તો એના દીકરાને દીકરો નથી પરણતો, એને કહે છે કે સવારના બધા શાકભાજી તાજા ચૂંટાઈ જાય, પછી તમે જાઓ તો બધું વાસી જ મળે. એટલે આ કોઈ શાકભાજીની દુકાન છે જ્યાં તમે જઈને તાજા શાકભાજી ખરીદી લાવો, એવો કોઈ કોન્સેપ્ટ છે? આંતરજ્ઞાતીય લગ્ન વિશે મારી પાસે એક એટલી ઉત્તમ દલીલ એક જણે આપી અને હું કન્વિન્સ થઈ ગઈ. એમણે એમ કહ્યું કે જે પ્રકારનો બાળકનો ઉછેર હોય એ પ્રકારના જીવન સાથીને જો એ પસંદ કરે તો 2 જણા સુખી થાય. હવે આની એક ઉત્તમ દલીલ એ છે કે તમે કોઈ કાગડા અને પોપટ જોડે પ્રેમમાં પડતો જોયો છે? હા કે ના? કોઈ મોર ચકલી સાથે પરણે છે? કારણ કે એ લોકોને બરાબર ખબર છે કે આપણે આપણા પ્રકારના લોકો સાથે જ ફાવશે. આ માણસ એવો થઈ ગયો કે એને ચાઇનીઝ ને જાપાનીઝ ને ફલાણું થાય ને ખાઈને એને એમ થઈ ગયું કે દુનિયા જોઈ લીધી ને દુનિયા ફરી લીધી ને દુનિયામાં આમ થાય છે ને દુનિયામાં તેમ થાય છે. દુનિયામાં જે થતું હોય થાય, ઘરમાં શું થાય છે તમારા બાળક સાથે બેસીને ડિસ્કસ કરો, એને લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ આપો. મેં એકવાર ના પાડીને બસ પતી ગઈ વાત. હવે આજનું બાળક મેં ના પાડીને પતી ગઈ વાતમાં નહીં અટકે, બલકે રિબેલ થશે. હવે વિદ્રોહની તૈયારી છે. મેં ના પાડીને પતી ગઈ વાત તો વિદ્રોહી છે. પણ તમે એને આ સમજાવો કે તે કોઈ કાગડાને પોપટ સાથે પરણતો જોયો, તે કોઈ ચકલીને મોર સાથે લગ્ન કરતી જોઈ? ના, કારણ કે એ પ્રાણી છે છતાં સમજે છે કે અમને અમારા પ્રકારનું જીવન જ અનુકૂળ આવશે. તો તું તો માણસ છે, તને નથી સમજાતું કે તારો જેવો ઉછેર હોય એવી જ વ્યક્તિ સાથે તું સુખી થઈશ. પ્રેમ થવો સહજ છે, પણ દરેક પ્રેમ લગ્નમાં પરિણમે જ એવું જરૂરી નથી. એ વાત તમે પણ સ્વીકારો ને એને પણ સ્વીકારવા દો. એક જમાનો હતો, હું કોલેજમાં હતી ત્યારે છોકરો આઈ લવ યુ કે એનો અર્થ એમ કે વિલ યુ મેરી મી? એમાં બીજું કંઈ આવે નહીં વચ્ચે. હવેના છોકરાઓ પાસે પહેલા ફ્રેન્ડશિપ છે, પછી ડેટિંગ છે, પછી એક્સક્લુઝિવિટી છે, પછી બ્રેકઅપ છે. અને આ બ્રેકઅપ પછીની એક મજા એ છે કે મારી એક્સ ને તારા એક્સ ને બધાને મળાવે એ લોકો, કોઈ એમને પ્રોબ્લેમ નથી. ખુલ્લી માનસિકતા સાથે જીવતી પેઢી છે કે તને ખબર પડે પહેલા હું તને કહી દઉં કે ભાઈ મારા પહેલા 2 રિલેશનશિપ થઈ ગઈ છે. અને આ સહજ છે એમના માટે. તમને એમ છે કહેતી નહીં હો, છોકરા સાથે વાત નહીં કરવાની બધી અરેન્જ મેરેજમાં. કેમ? એ ક્યાંકથી ગોતી કાઢશે તો ઓર મોટો બડકો થશે કે મેં તને બધું કહ્યું હતું, તે મને બધું ના કહ્યું. એને બદલે ખુલ્લા દિલે જેની સાથે ઇવેન્ચ્યુઅલી બેડરૂમમાં નિર્વસ્ત્ર થવાનું છે એની સાથે મન પરના વસ્ત્ર તો ઉતારો પહેલા, તો તમે સારું જીવન જીવી શકશો. એકબીજા સાથે 2 લોકો જો વાત જ નહીં કરે, માતા પિતા એક સૂરમાં નહીં ગાય તો બાળકે કયો સૂર પકડવાનો? આપણા છોકરાઓ લગ્ન કરવા તૈયાર નથી, એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એમની સામે આદર્શ લગ્નનો દાખલો જ પૂરો નથી પાડ્યો. એમણે એના મા બાપને એવી રીતે વાત કરતા જોયા છે એકબીજાની સાથે કે એને એમ લાગે છે કે જો આ લગ્ન હોય તો આપણે નથી કરવા. હમણાં આવશે તારા પપ્પા ખાઉં ખાઉં કરતા લોહી પી ગયા, આવું મમ્મી બોલી છે. અને પપ્પાએ કહ્યું છે કે તારી મામા અક્કલ જ નથી, આ બાઈ સાથે પરણીને મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આ એને સાંભળ્યું છે. તમે અજાણતા જ કહ્યું છે. યુ ડોન્ટ મીન ઇટ, બટ હી ઇઝ ટેકન ઇટ વેરી સિરિયસલી. Like other things, they look up to you. Like other things, they treat you like an ideal. Like other things, you are the hero. So behave like a hero. એના જીવનમાં સલમાન પરણ્યો કે નહીં એનાથી મોટા પ્રશ્નો છે. તમે 4 મિત્રો ભેગા થઈને
કે મને ખબર છે, હમણાં જ થોડા વખત પહેલાં મેં પહેલાં પણ કહ્યું છે, કદાચ તમે સાંભળ્યું પણ હશે, હું એક જગ્યાએથી પાછી આવતી હતી, મારી પાછળ થોડી બહેનો બેઠી હતી, ક્યાંકથી પ્રવાસ કરીને આવતી હશે, એ લોકો વાત કરતા હતા કે તમે ફિલ્મફેરમાં રેખાનો ડાન્સ જોયો? એટલે બીજા બેને કહ્યું પણ બચ્ચન સાહેબ તો ના આવ્યા ને. તો કે એ લોકો વચ્ચે તો પહેલાં જ વાત થઈ ગઈ હોય. આવા 4-5 લોકોનો સંવાદ હું સાંભળતી હતી ત્યારે આઈ વોઝ વન્ડરિંગ કે આપણી પાસે વાત કરવાના વિષયો પણ નથી, આપણે બીજા લોકો વિશે જ વાત કરીએ છીએ. આપણા છોકરા સાંભળે શું ને શીખે શું? તમે જ્યારે તમારા મિત્રો સાથે કે તમારા સગાઓ સાથે કે બેસીને વાત કરો છો ત્યારે તમે બીજા લોકો વિશે જ વાત કરો છો. તમે ક્યારે તમારા મિત્રો સાથે બેસીને શું વાંચ્યું, શું જાણ્યું, શું જોયું, શું અનુભવ્યું ની ચર્ચા કરો છો, જેમાંથી એ કંઈ શીખે? તમે આઈડિયલ છો એના. પપ્પા જેવી શર્ટ પહેરે એવી શર્ટ પહેરવાની, પપ્પા વાળે એવી રીતે બાય વાળવાની, પપ્પા જેવું આમ, પપ્પા આમ કરે, પપ્પા રીંગણા નથી ખાતા એટલે મને નથી ભાવતા, મમ્મી આમ કરે છે માટે હું આમ કરું છું, મમ્મી આવી રીતે કરે છે, મારી મમ્મી આવી રીતે સુખડી બનાવતી માટે હું આવી રીતે બનાવું છું. તો એનો અર્થ એમ થયો કે તમે કેટલું બધું અજાણતા જ ઇમ્બાઇબ કર્યું છે. આજે ઇમ્બાઇબ કર્યું છે, આજે સમજ્યા છો, સ્વીકાર્યું છે, જાણ્યું છે, એ જ તમારો ઉછેર છે.